જો તમે ફ્લાઇટ મારફતે અવારનવાર મુસાફરી કરો છો તો કેટલીક વાતો તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। જો મુસાફરી દરમિયાન એરલાઇન્સ દ્વારા તમારો સામાન ખોવાઈ જાય છે કે પછી ક્ષતિગ્રસ્ત થાય છે તો ગભરાવાની જરૂર નથી। આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું તે તમામ માહિતી હું આજના આ એપિસોડમાં આપના માટે લઈને આવી છું। હવાઈ મુસાફરી દરમિયાન જો તમારો સામાન ખોવાઈ જાય છે કે તેને નુકસાન પહોંચે છે તો તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ત્યારે કેટલીક ટિપ્સ તમારા માટે છે અને આ ટિપ્સ તમને તમારો ખોવાયેલો સામાન શોધવામાં મદદ કરી શકે છે અથવા તો સામાન ખરાબ થવા પર વળતર કેવી રીતે મેળવવું તેમાં પણ મદદ કરશે। તો સૌથી પહેલા જો તમને તમારો સામાન ખોવાઈ જાય છે ત્યારે શું કરવું તે જાણી લો। તમારો સામાન કન્વેયર બેલ્ટ પર નથી મળતો તો તુરંત ફરિયાદ નોંધાવતા પહેલા અડધો કલાક જેટલી રાહ જુઓ અને જો તમારો સામાન મળી ગયું છે પરંતુ યોગ્ય સ્થિતિમાં નથી તો હવાઈ મથક પર એરલાઇન્સ કર્મચારીઓ પર ગુસ્સે થઈ હંગામો ઊભો ન કરો। સૌથી પહેલા એરલાઇન્સ સ્ટાફનો સંપર્ક કરો અને તમારી બેગ્સ ખોવાઈ જવાની કે તેને નુકસાન થયાની જાણ કરો અને એ વાતનું ધ્યાન રાખો કે જેટલું જલ્દી થાય એટલું જલ્દી એક્શન લેવાનો પ્રયત્ન કરો। સામાન ખોવાઈ જવા પર સૌથી પહેલા બેગેજ સર્વિસમાં સંપત્તિ અનિયમિતતા ફોર્મ ભરી સામાનના ખોવાઈ જવાની કે તેને નુકસાન થયાની ફરિયાદ નોંધાવી શકો છો। જો તમારી બેગ્સ નથી મળતી તો તમારી પાસેથી સ્ટાફ પર્સનલ અને ફ્લાઇટ ડિટેલ્સ માંગશે, સાથે જ બેગમાં રહેલા સામાનની પણ જાણકારી માંગશે, જેનાથી તેમને તમારો સામાન શોધવામાં સરળતા રહે। તેમની પાસેથી તમે ટ્રેકિંગ નંબર પણ લઈ શકો છો, જેનાથી ઓનલાઈન સામાનને ટ્રેક કરવામાં મદદ મળી શકે છે। હવે જાણો વળતરની માંગ કેવી રીતે કરવી। કોઈ પણ એરલાઇન્સ તમારા સામાનને થયેલા નુકસાન માટે સંપૂર્ણ જવાબદાર હોય છે, પરંતુ તેઓ પૂરેપૂરા વળતરની ભરપાઈ નથી કરતા। આવા કેસમાં ગુમ થયેલા સામાનના યોગ્ય વળતર માટે તમારી મુસાફરીની તારીખના 7 દિવસની અંદર લેખિત જાણ કરવાની રહે છે। બેગ ખરાબ થવાના કેસમાં એરલાઇન્સ બેગનું સમારકામ કે તેના બદલામાં બીજી બેગ લેવાની પણ સલાહ આપે છે, પરંતુ વળતર માટે તમારે કેટલાક મહત્વના પગલાં લેવા જરૂરી છે। જો એરલાઇન્સ 21 દિવસની અંદર તમારા સામાનને શોધી નથી શકતી તો તેને અધિકારિક રીતે ખોવાયેલો માનવામાં આવે છે અને આવી ઘટનામાં તમારે તમારા સામાન માટે એરલાઇન્સના અધિકારીઓને લેખિતમાં દાવો કરવાનો રહે છે। ત્યારબાદ એરલાઇન્સ તમારા ખોવાયેલા સામાનની કિંમતથી લઈને તેની મૂળ ખરીદ કિંમત સુધીની કોઈ પણ રકમની ચૂકવણી કરી શકે છે। એરલાઇન્સ આ ચૂકવણું રોકડ કે ઓનલાઈન પણ કરી શકે છે। એર ઇન્ડિયા જેવી કંપની સામાન મળવામાં 24 કલાકથી વધુ સમય થવા પર 3000 રૂપિયા સુધીનું વળતર ચૂકવે છે। એક ખાસ વાત પણ તમારે જાણી લેવી જોઈએ કે મોટાભાગની એરલાઇન્સની પાસે એક એવી વસ્તુઓની યાદી હોય છે જેના ખોવાઈ જવા પર તેઓ જવાબદાર નથી હોતા, જેવા કે ઘરેણાં, રોકડ રકમ કે પછી અન્ય કોઈ કિંમતી સામાન।